વડોદરાથી સમાચાર। વડોદરામાં વધુ એક લવ જેહાદની ઘટના। યુવતીને લવ જેહાદમાં ફસાવી આચર્યું દુષ્કર્મ। જંબુસરના વાહિદ ભટ્ટીએ આચર્યું છે દુષ્કર્મ। આરોપીની ઓફિસમાં નોકરી કરતી હતી યુવતી। ફોટા વાયરલ કરવાની ધમકી આપી લગ્ન નોંધણી પણ કરાવી। યુવતીને 22 લાખમાં દુબઈ વેચવાનો પણ રચ્યો હતો કારસો। સયાજીગંજ પોલીસે આરોપી વાહિદ ભટ્ટીની કરી છે ધરપકડ। કોમ્પ્લેક્સ में तीजा माळे एक दुकान भाड़े राखी थी अने शेर बजारना फाइनांस नगद काम करतो तो एमां फरियादी महिला एमना त्यां नौकरी करता था। आ गत वर्षे जुलाई थी नवेम्बर मास समयगाळा दरमियान एमनी वच्चे मित्रता केळवाई थी अने पछी आ महिलानो विश्वास केळवी एमनी साथे शारीरिक दुष्कर्म एमनी सम्मति विरुद्ध मर्जी विरुद्ध करेलू आरोपी वाहिद बसीरभाई भट्टीनी अटकायत करेली। आ तरफ 748 हिंदुओनी धर्म परिवर्तन करवानी मांग। जामनगरना ધ્રોલના 7 ડેરી મંદિર વિસ્તારમાં રહેલા લોકોની રજૂઆત। વર્ષોની વ્યથા વર્ણવતો પત્ર વાયરલ થતા કળભળાટ। 7 ડેરી મંદિર વિસ્તારમાં રહેતા લોકોની રજૂઆત। વિસ્તારમાં માંસ મટનનો કચરો બેફામ નખાતો હોવાનો આરોપ। વર્ષોથી રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા ધર્મ પરિવર્તન કરવા નિર્ણય લીધો। કલેક્ટર સમક્ષ ધર્મ પરિવર્તન કરવા મંજૂરીની માંગ કરવામાં આવી છે। જે અમારો જાહેર રસ્તો છે એમાં માંસ મટન નાખીને વયા જાય અને અમારે ત્યાંથી ચાલવું પડે પસાર થઈને। એટલા માટે અમે હવે એનો નિરાકરણ ન થાય તો હવે આના વગર કાંઈ છૂટકો જ નથી। હિન્દુનો જો કાંઈ સમાધાન ન થાય સમસ્યાનો તો મુસ્લિમ બનવું જ પડે। હવે બીજો કોઈ રસ્તો રહ્યો નથી। નળમાં છે ને તૂટે ને એટલે અમારે ઓલા કુકડાના પીછા અને ગટરનું પાણી અમારે નળમાં આવે છે તો હાજવા 5 દી આવે છે પછી અને આમાં નળની સુવિધા હરખી નથી। પછી અમારે આ રસ્તાની સુવિધા હરખી નથી। પછી આ લાઇટ નથી અમારે। પછી અમારે આ રસ્તાની સુવિધા પછી આ બાવરની જાળી અને અહીંયા રસ્તામાં ફેંકી જાય છે એને લીધે અમારે છે ને મુસલમાન બનવું પડે છે। અમારે અહીંયાથી જવું હોય તો માંસ મટનની રસ્તા ઉપર પડ્યું હોય તો અમારે દેવદર્શને જવાનો કઈ ફાયદો જ ન રહે। તો અમારે અંતને છેડે મુસ્લિમ બનવું જ પડે કેમ કે અમે હિન્દુમાં તો પછી કહેવાય જ ને। અમે એની જે વસ્તુ છે મેન એના ઉપરથી જ અમે ચાલીને જાય તો અમારે મંદિરે જવાનો કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી। રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી જાહેરમાં દારૂ પીતા અને વેચતા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેને લઈને રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી પોલીસે દારૂબંધી માટે પ્રોહિબિશનની ડ્રાઈવ યોજી, જેમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ જુદી જુદી ટીમ જોડાઈ હતી, જેઓએ દારૂના અડ્ડા પર તેમજ લિસ્ટેડ બુટલેગરોને ત્યાં રેડ પાડી હતી, જે અંતર્ગત પ્રોહિબિશનના કુલ 79 કેસ દાખલ કરવામાં આવ્યા છે, તો સાથે જ 517 લીટર દેશી દારૂ તેમજ 2343 લીટર આથો કબજે કરવામાં આવ્યો છે। પણ લોકો જે છે તે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે અસરકારક અટકાયતી પગલાં પણ લેવામાં આવશે। જે પોલીસ સ્ટેશનની જરૂરત હશે ડ્રોનના ઉપયોગની કે એડવાન્સ સર્વેલન્સ કરવાની તો ત્યાં એનો પણ ઉપયોગ કરીશું। ગીર સોમનાથથી સમાચાર। જિલ્લાના દરિયા કિનારાથી વધુ એક વખત કરોડો રૂપિયાનું ચરસ મળી આવ્યું છે। ધામળેજ દરિયા કિનારાથી રૂપિયા 5 કરોડથી વધુનું ચરસ મળી આવ્યું છે। એસઓજી પોલીસને ચરસના 9 જેટલા પેકેટ મળી આવ્યા છે, જેનું વજન 10 કિલોની આસપાસ છે। બિનવારસી હાલતમાં ચરસ મળી આવતા હાલ દરિયા કિનારે સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। ગીર સોમનાથ એસપીના જણાવ્યા મુજબ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને અન્ય દેશમાંથી આ પેકેટ આવતા હોવાની આશંકા છે। એમાંથી 10 કિલો અને 500 ગ્રામ ચરસના પેકેટ મળ્યા છે। ટોટલ એની કિંમત અત્યારે 5 કરોડ 30 લાખ જેટલી થાય છે। 9 પેકેટ અમને અત્યારે મળ્યા છે અને ત્યાર પછી અમે આખા જે 110 કિલોમીટરનો દરિયા કિનારો છે એમાં આજે ફરીથી અમે ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ। આ જે ચરસનો જથ્થો છે એમાં કોઈ આરોપી અમને મળ્યા નથી। દરિયામાંથી તણાઈ અને પ્લાસ્ટિકના પેકેટમાં પેક કરેલું મળી આવ્યું છે। અમદાવાદથી સમાચાર। આરટીઓની કાર્યવાહી। પરમિટ વગરની સ્કૂલ વેન પર કાર્યવાહી કરવામાં આવી છે। 8 સ્કૂલ વેન, 2 સ્કૂલ બસને કરાઈ છે ડિટેન। 45 દિવસનો રજીસ્ટ્રેશનનો સમય પૂરો થતા કાર્યવાહી થઈ છે। તંત્રની સૂચના બાદ 621 વેન ચાલકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું। આગામી દિવસો સુધી સ્કૂલમાં ડ્રાઈવ ચાલુ રહેશે। આજે જે ડ્રાઈવ કરી છે એમાં 8 ઇકો વાહન સ્કૂલ બસ જે સ્કૂલ વાનમાં વપરાય છે એ ડિટેન થયા છે અને 2 સ્કૂલ બસ ડિટેન થઈ છે અને એના પરમિટ ભંગના એના મેમો આપવામાં આવેલા છે। કુલ કેસો આજે 20 કેસો ડિટેન થયેલા છે। 2,31,000 જેટલો દંડ થયો છે।
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સસ્તા અનાજના દુકાનદારોએ લેખિતમાં રજૂઆત કરી. પવિત્ર શ્રાવણ માસ અને તહેવારોને ધ્યાને લઈ સરકારી અનાજની દુકાનમાં પૂરતો જથ્થો પહોંચાડવાની માંગ કરી. દુકાન સંચાલકોએ તુવેર દાળ, ઘઉં, ચોખા, તેલ સહિતનો પૂરતો જથ્થો પહોંચાડવાની માંગ કરી. સુરેન્દ્રનગર અને વઢવાણ સહિત જિલ્લાભરના સરકારી અનાજની દુકાનોના સંચાલકોએ રજૂઆત કરી. ઘણા બધા લાભાર્થી ગ્રાહકો દુકાનમાંથી અનાજ વગર પાછા જઈ રહ્યા હોવાનું સંચાલકોએ કહ્યું. સરકાર દ્વારા જે વિધિસર જાહેરાત કરવામાં આવી છે, પરમિટ 100% મૂકવામાં આવેલ છે. 100% પરમિટના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના ગોડાઉનમાં તુવેર દાળનો જથ્થો જેટલા કાર્ડ ધારકોને પહોંચાડવો જોઈએ એટલો જથ્થો ઉપલબ્ધ નથી. તે બાબતે અમે અહીંયા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રીને આ બાબતે અમે ધ્યાન દોરેલ છે. છોટાઉદેપુરના 6 તાલુકામાં વરસાદ છે. બોડેલી છોટાઉદેપુરમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ હાલમાં જોવા મળી રહ્યા છે. તો છોટાઉદેપુરના 6 તાલુકામાં વરસાદને લઈને જે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જળ જમાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે પ્રમાણે આગાહી હતી કે જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાત તરફ આવી રહી છે, જે વાયા મધ્યપ્રદેશ આવશે, જેના કારણે છોટાઉદેપુર થઈ અને આ સિસ્ટમ સમગ્ર ગુજરાતને ધમરોળી શકે છે. હાલમાં છોટાઉદેપુરથી સમાચાર કે જ્યાં 6 તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યાનું પણ ફરી એક વખત સર્જન થઈ ગયું છે. કેટલીક વિસ્તારોની અંદર પાણી ભરાવાને કારણે હજી પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને ભારે પવન સાથે વરસાદ હોવાને કારણે કેટલાક વૃક્ષો નમી ગયા હોવાની પણ જાણકારી મળી રહી છે. તો છોટાઉદેપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ફરી એક વખત આ વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે કે જે અંદાજિત 2 થી 5 થી 6 ઓગસ્ટ સુધી રહી શકે છે. જે હવામાન નિષ્ણાંતો પણ હાલમાં જણાવી રહ્યા હતા તે પ્રમાણે હવામાન વિભાગની પણ જે આગાહી જોવા મળી છે, તો 2 થી 6 ઓગસ્ટ આસપાસ આ આખું જે સિસ્ટમ છે ગુજરાતને એક છેડેથી બીજે છેડે તરફ જતી જોવા મળી શકે છે. કેદારનાથમાં ફસાયેલા 17 ગુજરાતીઓનું રેસ્ક્યુ કરાયું છે. ગણતરીના કલાકોમાં જ તમામને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. વરસાદ ભૂસ્ખલનને કારણે ફસાયા હતા ગુજરાતીઓ. તમામ યાત્રીઓ સહી સલામત રીતે નીચે આવી ગયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક સાધી તાત્કાલિક બચાવ વ્યવસ્થા કરાવી. અરવલ્લી જિલ્લાના 17 સહિત ઉત્તર ગુજરાતના યાત્રીઓ ઉત્તરાખંડમાં મોટી લીંચોલી નજીક ફસાયા હતા અને તેમને હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત રીતે નીચે લવાયા હતા. અરવલ્લીના બાયડના વધુ 50 યાત્રીઓને બચાવાયા. કેદારનાથ ધામ યાત્રા દરમિયાન ફસાયા હતા યાત્રિકો બદ્રીનાથ ધામ પહોંચ્યા. બાયડના યાત્રિકોમાં કેટલાકને પહોંચી છે ઈજા. पर जो है हेली से रेस्क्यू भी स्टार्ट कर दिया गया है. अभी तक 98 यात्री जो है वो आ चुके हैं और यात्रियों को लाए जाने का प्रयास किया जा रहा है. तो जितना भी पॉसिबल होगा सारे यात्रियों को हम नीचे ला देंगे. लेकिन ऊपर भी खाने की, रहने की सारी चीज़ों की व्यवस्था है. किसी को परेशान होने की आवश्यकता नहीं है. जो है हमारा रेस्क्यू भी अच्छे से चल रहा है. सोनप्रयाग तक, अब गौरीकुंड से सोनप्रयाग के बीच हमने लगभग 1500 लोग को रेस्क्यू कर दिया है और एयरलिफ्ट से हमने जो है लगभग 550 के लोग रेस्क्यू कर दिए हैं. और जो लिंचोली और भीमबली में भी अभी